છેલ્લા 2 વર્ષથી અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી પાંડેસરા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબ શ્રી સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેર નાઓએ અગાઉ ગુનામાં સંડોવાયેલ નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન ટી પુરાણી નાઓ આજરોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઈ ખોડુભા સબળસંગ તથા પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ મોતીભાઈ નાઓએ ચોક્કસ સંયુક્ત બાતમી હકીકતના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2023 ઇફિકો કલમ 363, 366, 376 જે એન 376 DA 342 તથા પોક્સો એક્ટ 112 ની કલમ 4, 5 કે L 6 મુજબ અપહરણ તેમજ પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી નામે ઇન્દ્રજીત યોગેન્દ્ર યાદવ ઉંમર વર્ષ 24 ધંધો ગેરેજમાં નોકરી રહે પ્લોટ નંબર 173 મહાદેવનગર રાધાકૃષ્ણ સોસાયટીની બાજુમાં પાંડેસરા સુરત મૂળ ગામ પરસાહી પોસ્ટ સિદ્ધપ થાના લદનિયા જિલ્લો મધુબની બિહાર નાઓને પકડી પાડી ખરાઈ કરતા મજકૂર આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરેલ હોય અને જે આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ મેળવેલ હોય જે મજકૂર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.